મને એક છોકરી કે મને સનરૂફ વાળી ગાડી બહુ ગમે. મેં કીધું આપણી પાસે છે જ તે. પછી મેં એને આ ગાડી દેખાડી ને, હજી એનો મેસેજ ન થાવ તો મારા મેસેજ નામાં જાતો નથી. ખાલી બ્લોક માં નાખી ને ભાઈ. તો ફાઇનલી સનરૂફવાળી ગાડી મૂકીને હવે આવી ગયા છે મેં ક્રેટા ગાડીમાં. મારી સાથે છે જયંતિભાઈ બારોટ અને હિતેશભાઈ બારોટ, એટલે કે હું એમની ગાડીમાં જોડાણો છું, એટલે અમે સાથે છીએ ત્રણે એકાબીજાની સાથે. તો વહેલી સવારના જાગીને અમે આવી ગયા છે આ ગાડી લઈને અત્યારે ઘરની બહાર, કારણ કે વટવટીમાં 3 જણાનો સમાવેશ થાય એમ હતું નહીં, એટલે મારી સાથે છે મારા પરમ મિત્ર ભાઈ શ્રી હિતેશભાઈ બારોટ અને આ છે મારા પરમ મિત્ર જયંતિભાઈ બારોટ. તમે જોઈ શકો છો ઘેઘોર નિંદ્રામાં પડેલા છે ને નાસકોડા કસક 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 બોલાવે છે, કારણ કે આખી રાત એ હતા પ્રોગ્રામમાં અને અમે બંને આખી રાત હતા ઘરે સૂઈ જવામાં, કારણ કે અમારે ગઈકાલે પ્રોગ્રામ નહોતો. આમને જો કે રોજ પ્રોગ્રામ હોય, ગઈકાલે જ નહોતો અને મારે ગઈકાલે જ નહોતો, એટલે હતો જ નહીં એમ. એટલે ઉબડખાબડ રસ્તાને મંત્રમુગ્ધ કરીને હવે અમે આવી ગયા છે સીધા પેટમાં પાણી ન હલે એવા રસ્તા ઉપર અમારી ગાડી લઈને. તો આવો તમને બતાવીએ કંઈક નવું નજરાણું, તમારી આંખોને ટાઢક મળે, તમારા દિલને ટાઢક મળે ને અમારી સાથે જોડાયા રહો. તમને આવશે મજા મજા ને મજા. પણ કાલ રાત્રે અમે ક્યાં ગયા હતા એના ગરબા તો તમને સંભળાવીશ જ તેમણે થોડીક વારમાં. તમે અમારા ગરબા સાંભળ્યા તો ફાઇનલી તમે ભાઈ શ્રી જયંતિભાઈના ગરબા સાંભળ્યા, આખી રાત એમને જે ગાયા હતા ગરબા, અને હવે જાગી ગયા છે ઘેઘોર નિંદ્રામાંથી અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ સારામાં સારી જગ્યાએ. ક્યાં જઈ રહ્યા છીએ નહીં કહીએ, નકામી જગ્યા ફેમસ થઈ જશે. તમને ખબર છે સારામાં સારી જગ્યા કઈ છે, તમે ધારી લો, તમે વિચારી લો અને માનો તમે ત્યાં ગયા છો. તકલીફ પડતી હોય બરાબર. 11:30 વાગી ગયા છે અને મારો વીરો 1200 માં લૂંટાણો છે અત્યારના. હવે હરાયા છીએ, તમે મોઢું જોઈ શકો. 1200 માં લૂંટાણા પછી આવું મોટું થાય. જો કે અમે ભેગા છીએ લૂંટાવામાં, કારણ કે ઘટના એવી બની મિત્રો, અમે જે જગ્યાએ આજે આવ્યા હતા દવા લેવા માટે, 1200 રૂપિયાનો કેસ લખાય પછી ડૉક્ટરે કીધું કે દોસ્ત તમને એલર્જી છે, આની કોઈ દવા હોય નહીં, એટલે તમને હાથે હાથે આદુ થઈ જાય છે. અત્યારે એલર્જીની દવા આપું પણ પરમિનન્ટ નથી, એલર્જી થી બચો. તમે જોઈ શકો છો અમારી ગાડી જઈ રહી છે ને બંને મિત્રોએ પટા ઝાટકીને એમ કહે કે બેલ્ટ મારી દીધા છે. આગળ ગાડી હાંકડી એવી રસ્તીમાં મૂકી દીધી છે ને અમારે ગાડી આ 2 ગાડી હોરી કાઢવાની છે. તો બંને મિત્રોએ કાચ ખોલીને પોતપોતાના માટા બહાર કાઢ્યા અને ગાડીમાં જોઈ રહ્યા છે કે નીકળે એવી છે કે અરીસા અડી જશે કે ના ભાઈ ના ડ્રાઇવિંગ પાકું છે, અડશે નહીં. અને આ બાજુ જગ્યા છે એટલે જાતા તો અખડાપ કરતી ગાડી જાય છે અમારી, પણ કદાચ જો આગળ જતા નો કરે નારાયણને યુટર્ન મારવાનું થાય તો નક્કી નહીં, તો આપણી ગાડી અહીંથી વળી છે એ ટીંગડિંગ કરતી અને ઊભા રોડે જાશે હવે ગાડી. અને અહીંયાથી જાશું આપણે મોલમાં. હેલી લો માંડવળો રડિયાળો, ચલો. આ છે અમારા પરમ મિત્ર ભાઈ શ્રી તરુણભાઈ. અમે આમના ઘરે થોડાક દિવસ પહેલા, એટલે થોડાક વર્ષ પહેલા પ્રોગ્રામ કરવા ગયા હતા, પણ મળ્યા એટલે એવું લાગે કે થોડાક દિવસ જ થયા છે હજી. હવે પાછો પ્રોગ્રામ છે ગોઠવે ડાયરા બાયરા નક્કી નહીં, એટલે ડાયરાની વાત છે, સંતવાણીની વાત નથી. અને આનંદમય માણા પ્રસંગ કરે, માણા જન્મદિવસમાં ગોઠવતા હોય છે, એટલે ગોઠવા કોક દીક. હવે બોલો હું જમવું છે, શું જમશો તમે? ટૂંકમાં બધાનો ભાવ જમવાનો છે, તો અમે જમશું હવે થોડીક વારમાં. ના રમવાના દી તો નથી આયા હજી. નહીં કાઠિયાવાડી ખાવું છે, પંજાબી
તો અમે જઈ રહ્યા છીએ અત્યારે જમવા માટે. નક્કી ત્યાં જઈને કરશું કાઠિયાવાડી કે જમશું કે પંજાબી. સારું હોય, ટેસ્ટફુલ હોય એ અમે જમશું. બરાબર ને? હા તો પાડો કાઠિયાવાડીમાં સારું હોય તો કાઠિયાવાડી. ચલો બારડજી, તમે કઈ બોલશો? હિતેશભાઈ એ કઈ નહીં બોલે, પણ આગલી સીટે આવશે એટલે બોલવાનું ચાલુ કરી દેશે. હા, ને આ ગાડીમાં સૌથી મોટો ફાયદો એ મોબાઈલ ચાર્જિંગમાં કરવાનો જ છે. નો લઈ લે તો પાછું. હાલ આપણે બે તો ફાઇનલી જમીને અમે આવી ગયા છીએ ભોજનમ કરીને. હવે અમે જઈ રહ્યા છીએ આ ગાડીની અંદર અને જઈશું પછી કોઈક જગ્યાએ. એટલે તમને ખબર છે બારીએ બેસવાનું નાનપણથી માણસને બહુ હરખ હોય છે, એટલે અમે ચાર જણા બારીએ બેસી ગયા છીએ અને 5મા જણાને કોઈને બારીએ બેહવા નથી દીધો. તો તમે જોઈ શકો છો, આ ભાઈ બારીએ બેસી ગયા, આ ભાઈ બારીએ બેઠા છે, આ ભાઈ બારીએ બેઠા છે અને હું આ બારી રોકીને બેસી ગયો હો. આઈ લવ બારી. મેળા પછી અમે જઈ રહ્યા છીએ હવે ખરીદી કરવા. ચલો ચલો. તો આપ જોઈ શકો છો મિત્ર, સતત કેટલાક સમયથી અમારી ગાડી અહીંયા ને અહીંયા ઊભી છીએ. અમે ટ્રાફિકમાં બરાબર ના ફસાણા છીએ. અંદાજિત 1 કલાકથી આ ગાડી થોડી પણ ચાલતી નથી, એટલે કે આગળ ફૂલ ટ્રાફિક છે અને ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ. તો 6 લાઇન હાઈવે છે, છતાં પણ આટલું બધું ટ્રાફિક છે. તમે જોઈ શકો છો, જ્યાં જ્યાં નજર પડે ત્યાં સુધી માત્ર ગાડીઓ દેખાય છે. તો આ ટ્રાફિકમાંથી નીકળ્યા પછી મળીએ. હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે, સારું એવો માહોલ છે. તો મળ્યા પછી. અમારે આ ભાઈ આવ્યા ત્યારથી હુતા છે ગાડીમાં, એમને હુવાનું જ કામ કર્યું, બીજું કંઈ કામ જ નથી કર્યું. અને આ ભાઈ ગાડી હંકાવી છે અને મેં બે આવવાનું વિડીયો ઉતારવાનું કામ કર્યું છે. પણ મજા છે ગાડીમાં આવી રીતના હુવાની અને આવી રીતના બે આવવાની. બાકી ગાડી હાંકતા હોઈને પૂછો હાજી તકલીફ શું છે. સાંજ પડે ને એટલે ગોઠણ ને કોણી કેડ ને બધું થોડુંક દુખવા માંડે. આવું કે હે ગાડી હાંકતા હોય, પણ ખબર નહીં એકલા ગાડી લઈને જાય ત્યારે કોઈથી કહેતા નથી ક્યાં જતા છે, ભગવાન જાણે. આ ગાડી 6ઠા ગેરમાં 80 હાયલા પછી પડે અને આ ટ્રાફિક રહ્યું ને એ 40 માથે ગાડી થવા નથી દેતી. અને આ ભાઈ 4ના નક્કી કરે 6ઠો ગેર પાડું કે ચમ કરું. એલા ભાઈ તમે પહેલાં બીજામાં ગાડી આંકો, 6ઠામાં હમણાં ખાલી રોડ પડે એટલે આંકવાની જ છે આપણે. એટલે હરવે ચલતી કા નામ ગાડી. હું ગાડી હે મસ્ત. આટલું બધું ટ્રાફિક જોઈને મને આવ્યો એક વિચાર કે કિસને ગड्डी રોકી, कौन है आगे? अरे किसने गड्डी रोकी, कौन है आगे? हम सब तो यहाँ अंदर है, बाहर कौन है? कौन है? तुम हो? तुम तो सोए हुए हो, तुम कहाँ से होंगे? कौन है? चलो कौन है बताओ. કન્ટિન્યુ ટ્રાફિકમાં ગાડી હાંકીને તમે જોશો ક્યારનો ટ્રાફિક છે. એક જ ધારા ટ્રાફિકના કારણે અમે ટ્રાફિકમાં ફસાણેલા છીએ. ને અમને એવું હતું કે 6 લાઇન હાઈવે હોય તો વાહન એક હારે જાજા જાય. વાત સાચી, એક હારે જાજા વાહન જાય. તમે જોઈ શકો હો, આ 1 લાઇન, આ બીજી લાઇન, આ ત્રીજી લાઇન ને ઓલી છેલ્લી રહી 4થી લાઇન. એટલે વાહન તો જાજા જાય છે, પણ ધીમે ધીમે. ના ભાઈ જો ના કોરા થઈ જાય, ખખડાટ. એટલે આવું બધું હાલે છે. હવે મેં એવું નક્કી કર્યું છે કે આટલું બધું ટ્રાફિક છે ને, તો લોનવાળાનો કોકનો ફોન આવે ને એટલે લોન લઈ જ લેવી છે અને હેલિકોપ્ટર લઈ લેવું છે. હેલિકોપ્ટરમાંથી લોન લેવી ને હેલિકોપ્ટર લઈને જતું રહેવું. હેઠે રાખો તો ખેવા આવે ને, ઉપર ને ઉપર રાખો ને હેઠું ઉતારવાનું નહીં, બરાબર ને? અને કાં પછી લોન લઈને બેંક લઈ લેવી, એ જ બેંક આપણે ખરીદી લેવાની. બેંકના માલિક આપણે, લોન આપણે, હપ્તાની નહીં ભરવાની કંઈ ઉપાધિ. બેંક આપણી પછી આપણે ઉપાધિ શું હોય? બેંકમાંથી લોન લઈને બેંક જ વેચાતી લઈ લેવાની. એટલે આવા બધા ટ્રાફિકમાં વિચાર આવે છે. પણ તો તમે જોઈ શકો છો બધા હોર્ન મારી રહ્યા છે, ગાડી આડીને હવડી નાખી રહ્યા છે અને બસ આમાં જ બધા મજા કરી રહ્યા છે. આ બાજુથી ગાડી આ બાજુ જવા દે ને આ બાજુથી આ બાજુ જવા દે. અને હળવે તમે જુઓ છો ગાડી ચાલી રહી છે.
એક પટ્ટો બંધ છે એક પટ્ટો ચાલુ છે. એના ડંફરિયા વાળાને કઈ ધંધો નથી કહેવાય. ના ડંફરિયા વાળો બસ વાળો છે. નકરા વાન મેરા માર કરે છે. નવી વાન નખાયો છે. સાંભળો ભાઈ મેં તારો વાન. અને આ મારુતિ વાળાએ ગાડીની અડોટ અડાડી દીધી છે. તમે જોઈ શકો છો ગાડીના ચોટાની હા અડોટ રાખી છે. અને ગાડી વાળો ના પાડશે હાથ ઊંચા કરીને કે ભાઈ રવા દે આવવા ન દે પણ મારુતિ વાળો ન બને ને મારુતિ નીકળી ગઈ. એટલે મારુતિ પછી અમારી ગાડી છે પણ અમે એટલી બધી ભૂલ નહીં કરી. અમે ટેલરિયાને નીકળવા દઈશું કારણ કે ચલતી કા નામ ગાડી. તો જોવો છો આખા ટ્રાફિકનું કારણ શું હતું. આ કેરી આવી ગઈ વચ્ચે નકર દેખાડે. આ બરાબર છે. આ કારણ છે તમે જોઈ શકો છો આ ટ્રાફિકનું કારણ. આ કેટલા બધા લોકોને પછાડ ખવડાવી દીધેલી છે. કોને ખવડાવી છે જોવાનું થાય છે. અચ્છા આ ગાડીને ખેંચી છે કોઈએ પાડી દીધું છે. એટલે ડંફરિયાવાળા ભાઈ ખેંચીને લઈ જતા હેલ્પ કરતા હતા. તો આપણે જોયું હવે રોડ થઈ ગયો છે આખે આખો ખાલી. તો ચલો તો તમે જોઈ શકો છો લીંબડી HFM ની એક્ઝેક્ટ સામે આ ગાડી પલટી મારી ગઈ છે. આમ જાતી છે અને આ બાજુ આવી ગઈ છે. સિમેન્ટની ભરેલી ગાડી છે ભાઈઓ. એટલે ગાડી પલટી મારી ગઈ છે. આ બાજુ એક્ઝેક્ટ સામે છે HFM હોટલની સામે. રોડ આખો જંકશન જામ થઈ ગયો છે. તો આવું કંઈક ને કંઈક જોવા મળશે તમને. અમારી સાથે જોડાય રહો. સવાર પડી ગઈ છે અને મારા પરમ મિત્ર જયંતિભાઈ બારોટ અત્યારે જાગી ગયા છે. સવારના 4:46 થઈ છે અને તમે સૂરજ હજી ઉગેલો જ છે તમે જોઈ શકો છો. એટલે બારોટજી જાગી ગયા છે ઘેઘૂર નિંદ્રામાંથી. અને અમને નિંદર ના આવે એના માટે એમને ઘસઘસાટ નાકોડા બોલાવ્યા છે. તમને વ્લોગમાં સાંભળવા મળશે જ તે. તો બોલો કેવી રહી તમારી નિંદર? મજા આવી? તો આપણે હવે જ્યારે સુવાનું થાય ત્યારે આ ગાડીનો ઉપયોગ કરશું એવી આશા રાખીશું. એટલે હવે એમને જ્યારે નિંદર આવશે ત્યારે પાછળની સીટ ફૂલ કમ્ફર્ટેબલ છે એમાં એ સૂશે. અને હું અહીંયા હોય કે ન હોય હું મારા ઘરે હોઈશ ની ગેરંટી. મને અહીંયા મજા આવે.